મનહરભાઈનું એક ગીત છે, તમને સમય નથી ને મારે સમય નથી, તમને સમય નથી ને મારે સમય નથી. પણ કોણે કહ્યું કે આપણી વચ્ચે સંબંધ નથી? બહુ જ સાચી વાત છે. આ સમાજની સૌથી મોટી મુશ્કેલી જેને પૂછો એ એક જ વાત કહેશે, સમય ક્યાં છે, ટાઈમ જ નથી મળતો. બધાની મુશ્કેલી છે. દરેક જણ એકબીજાને કહે છે સમય નથી. તમારા માટે સમય નથી, મારા માટે સમય નથી, આપણા માટે સમય નથી. અને ખબર છે આપણી પાસે જે સમય છે એને બહુ ઉતાવળ છે, એને હરણાની ચાલ છે, એને ભાગી જવું છે. તમારી મુઠ્ઠીમાંથી સરકતી રેતીની જેમ તમારી જિંદગીમાંથી સમયને ખસી જવું છે. અને સમય જતા રહ્યા પછી ખાલી મુઠ્ઠીઓ ખાલી રહે છે અને આપણે મુઠ્ઠી વાળતા રહી જઈએ છીએ. પણ સમય તો ચસકી ગયો, સમય તો ખસકી ગયો. અને આ જિંદગી પર બની જીવવા માટે જન્મથી કબરમાં ગયા મૃત્યુ સુધી, ત્યાં સુધી આ ફરિયાદ રહી. ના બાળપણ માટે સમય રહ્યો, ના યુવાની માટે, ના શાંતિથી વૃદ્ધત્વ માટે. અને ક્યાંય સમય ના રહ્યો તો મરવાનું કેવી રીતે સમય રહેશે? એવી અચાનક બની જશે, સમય વગર બની જાવ. આપણે એકબીજા માટે સમય નથી કાઢી શકતા. આનાથી કરોડ વસ્તુ શું હોય? અને હવે આ પૃથ્વી પર એક માનવ જિંદગીમાં જીવવા માટે આપણી પાસે સમય છે. ઈર્ષા કરવા, ગુસ્સો કરવા, નફરત કરવા, એકબીજાને ધિક્કાર કરવા, એકબીજાનું ખરાબ કરવા, એ માટે આપણી પાસે સમય છે. એમાં આપણે વાર નથી લગાડતા. એમાં આપણે તરત કોઈનું પણ ખરાબ કરી નાખીએ ચિંતા વગર. ત્યારે સમય ક્યાંથી આવી જાય? બિલકુલ નકામી વસ્તુઓ પાછળ સમય વેડફવા માટે આપણી પાસે સમય છે. આપણે પાનના ગલ્લાઓ ઉપર સિગરેટ ફૂંકતા કે ચાની કીટલી પર ગપ્પા મારતા સમય બગાડી શકીએ. આપણે કારણ વગર રશિયાના યુદ્ધની વાતો કરી શકીએ, ત્યારે સમય બગાડી શકીએ. આપણે A.R. રહેમાનના ડાયવોર્સ, આપણે ઐશ્વર્યા રાયના ડાયવોર્સ આપણે કઈ લાગે વગેરે, ત્યારે આપણી પાસે સમય છે. પણ આપણી પાસે સમય મા બાપને પ્રેમ કરવાનો, પત્નીને પ્રેમ કરવાનો, બાળકોને પ્રેમ કરવાનો, અરે ચલો ને સ્વાર્થી બને, પોતાને પ્રેમ કરવાનો સમય નથી. શાંતિથી બેસી નથી શકતા, તમે જમી નથી શકતા, પલાંઠી નથી વાવી શકતા, એકલા પડી નથી શકતા. તમને જીવવા માટે ક્યાં સમય છે? તમને સમય માત્ર નફરત અને બિનજરૂરી કામ કરવા માટે છે.